આ સમાજોને ભાઈચારાની ભાવના માટેની વાત કરી અને મોટા સમાજ એ નાના સમાજને હાચવવા માટેની જવાબદારી એ મોટા સમાજોની છે। ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં આપણે જાતિવાદના લગભગ 4 જેટલા કિસ્સા જોયા, જે કિસ્સામાં આપણને શરમ આવે કે આજે 21મી સદી આવી ગઈ છતાંય આપણે આટલી હલકી માનસિકતા ધરાવીએ છીએ। જો કે આ જાતિવાદના કિસ્સા બાદ અમે વિડીયો પણ બનાવ્યો હતો કે જે તે વિસ્તારમાં જ્યાંથી જાતિવાદના કિસ્સા સામે આવ્યા છે ત્યાંના ધારાસભ્યો અને સાંસદો શું કરે છે, તેઓ પોતાની પ્રજાની ગરિમા માટે અવાજ શા માટે નથી ઉપાડતા, અને આ જ ઘટનાક્રમમાં હવે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। જ્યારે કોઈ વિસ્તારમાંથી જાતિવાદની ઘટના સામે આવે છે ત્યારે તે વિસ્તારના જનપ્રતિનિધિઓ જે હોય તે આ ઘટના વિશે સૌથી વધુ જવાબદાર માનવા જોઈએ, કારણ કે ત્યાં જે પણ આ બાબતો થાય છે જાતિવાદની, તેના ઉપર ત્યાંના લોકોએ, ત્યાંના નેતાઓએ અવાજ ઉઠાવવો જોઈએ, જેના કારણે ત્યાંની જે એકતા છે તે જળવાઈ રહે। હવે બનાસકાંઠામાં જે વાવ થરાદ છૂટું પડ્યું છે એ થરાદ જિલ્લામાંથી એક ઘટના સામે આવી હતી, જેમાં એક વાળંદ દલિત હોવાના કારણે તે વ્યક્તિના વાળ કાપવાનો ઇનકાર કરી દે છે। હવે આખી ઘટના સામે આવ્યા બાદ અમે એ પણ કહ્યું હતું કે ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાથી સાંસદ છે, સ્વરૂપજી ઠાકોર જે તે વિસ્તારના ધારાસભ્ય છે, તે શા માટે નથી બોલતા? શું તેઓ ફક્ત ઠાકોરોના નેતા છે? પરંતુ હવે આખી ઘટનામાં ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે આખી ઘટનાને સંબોધતા એવું કહ્યું છે કે જે આભડછેટની ઘટના છે એ ન બનવી જોઈએ અને મોટા જે સમાજ છે, મોટા સમાજની જવાબદારી બને છે કે નાના સમાજને સાથે લઈને ચાલવું અને આ પ્રકારનો આભડછેટ ન રાખવો। આ સિવાય અલ્પેશ ઠાકોરે પણ આ વિશે વાત કરી હતી। અહીં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર બંનેને સાંભળીએ। આ ગામ એ રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, બીજા પણ નાના મોટા સમાજો હોય, આ સમાજોને ભાઈચારાની ભાવના માટેની વાત કરી અને મોટા સમાજ એ નાના સમાજને હાચવવા માટેની જવાબદારી એ મોટા સમાજોની છે। આજે આપણી સંસ્કૃતિ રહી છે, આપણી પરંપરા રહી છે કે ગામની અંદર એક વાલ્મીકી સમાજમાંથી કોઈ બહાર આપણે દીકરીના લગ્ન કરેલા હોય અને એનો ભાણિયો ગામની અંદર આવે ને તો એ દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે રબારી સમાજ હોય, એને ભાણિયા તરીકે બધાય નવાજે છે। એ આપણી આજે પણ સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ શા માટે રહી કે આપણી ભાઈચારાની ભાવના ગામડાની અંદર આજે પણ હાચવાઈ રહી છે। ત્યારે હું માતાજીને પ્રાર્થના કરું, મા સગત માતાને પ્રાર્થના કરું કે આ ગામમાં ભાઈચારાની ભાવના રહે, તમામ લોકો વ્યસનોથી દૂર રહે અને જે રીતે બનાસકાંઠા હોય, પાટણ હોય, ત્યાં આ વખતે 2 મહિનાની અંદર જે સમાજે ઠાકોર સમાજે 4/1/2026ના રોજ બંધારણ કર્યું, એના પછી બાકીના 8 સમાજે કર્યું, દલિત સમાજે કર્યું, રબારી સમાજે કર્યું, જાગીરદાર સમાજે, એવા અલગ અલગ 8 સમાજે સામાજિક જે પ્રસંગો છે એની અંદર કઈ રીતે સમરસતા આવે, કઈ રીતે ભાઈચારાની ભાવના આવે અને કઈ રીતે ખર્ચા ઓછા થાય એના માટે કરીને જે બંધારણ બનાવ્યું અને એમાં હમણાં છેલ્લા 2 મહિનાની અંદર અમે ઠાકોર સમાજનું ખાલી ગણિત ગણ્યું તો બનાસકાંઠાની અંદર 1000 લગ્ન એ 18 તાલુકાની અંદર થયા સર્વે પ્રમાણે, અને 18 લગ્નની અંદર ઓછામાં ઓછો મિનિમમ ખર્ચો એ 5 લાખનો ફાયદો ગણ્યા ને તો 1000 લગ્નની અંદર એ 50 કરોડનો ફાયદો એ એકલા એક ઠાકોર સમાજને થયો। કરસનપુરામાં આવું મનુજી એટલે એવું લાગે કે મારા ઘરે આવ્યો છું। આપણા બનાસકાંઠાના બેન અને સાંસદ સભ્ય આપણા ગેનીબેન, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજી, મારા પિતા શ્રી ખોડાજી, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ આપણા આગેવાન મનુજી ઠાકોર, બાજુમાં જ અમારા આગેવાન ધરમસિંહભાઈ, ભાઈ રમેશભાઈ અમારા ભેલાથી, ડીકે ઠાકોર, અમારા સામે ઊભા છે સકરાજી, અમારા વિષ્ણુભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો
ઉપસ્થિત ગામના વડીલો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, કરસનપુરા ગામ હમણાં જ્ઞાનીબેનને વાત કરતો આમ કે અમારા ત્યાં તેજી આવી, જમીનોની તેજીમાં પહેલા જ ખાલી થઈ ગયા. આમ તો રાહત ના જોઈ. સમાજ અને સમાજની વાત લઈને દરેક જગ્યાએ જતા હોઈએ છીએ, પણ આ કરસનપુરા, જ્યાં ઠાકોરોની વસ્તી, જ્યાં રબારીની વસ્તી, જ્યાં પંચાલ પ્રજાપતિ ને દલિત ભાઈઓની વસ્તી, કરસનપુરાના એક એક ફળિયાને જાણું છું. કરસનપુરાને આ ગામને અભિનંદન એટલા જ આપવા પડે. મેડમ બેનને મેં એવું કહ્યું કે ગામની એકતાને વંદન છે. આ ગામ આખું એવી એકતા છે કે આ ગામની એકતા વર્ષોથી જોતો આવ્યો છું. એ સામાજિક હોય કે રાજકીય હોય. રાજકીય રીતે પણ જ્યાં પડે ત્યાં એક તરફી પડે, 80-90% એક તરફી હોય. આ ગામની એકતા છે અને ગામની આવી આવી એકતા ટકાઈ રાખજો. સરપંચની ચૂંટણી પાછા અમારા ગોવાભાઈ ને બધા હતા, પાછા સરપંચની ચૂંટણીમાં ભુવાજી, એટલે આ ગામ બિનહરીફ રાખે છે. એટલે આ ગામમાં મુખ્ય ઠાકોર ને રબારી સીધા રહે ને તો બીજા બધા સમાજો સીધા જ છે. એટલે આપણા મોટા સમાજ, જે મોટા જથ્થામાં જે સમાજ હોય, એ સમાજની જવાબદારી છે કે ગામમાં બીજા નાના સમાજોને સાચવવા પડે. ગામની એકતા ટકાઈ રાખવાની જવાબદારી આપણા ઉપર છે. માં શક્તિમાનો માંડવો છે એટલે વધારે કઈ સલાહ વધારે નહીં આપું, પણ આજુબાજુના ગામોએ એમે બધા જ ગામો આવી ગયા. આ બાજુ માનપુરા છે, આ બાજુ વાસણા છે, આ બાજુ એંદલા છે અને આ બાજુ રીબડી છે. આ ચારે ગામે કરસનપુરાની એકતાની શીખવી જોઈએ. કરસનપુરાની એકતા અને કરસનપુરાના ભાઈચારો, આને વંદન છે. પણ માના માંડવે આવ્યો છું, ભુવાજી ઢૂંઢશે, ભુવાજી એવું કહેશે કે ખમા કમાન કમાન, તમારું બહુ ભલું થશે, તમારી પીડા દૂર થશે. આ બધી વાત તો કરશે ભુવાજી અને આપણે ખુશે થઈશું. બીજા દાડે એવું કહેશું કે માતાએ કહી દીધું. હો, માતાએ તો વર્ષો પહેલા કહી દીધું કે આ દારૂમાંથી બહાર નીકળો. વર્ષો પહેલા કીધું કે આ કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. માતાના આશીર્વાદ તો જ ફળશે. જો વ્યસનો નહીં કરો. આપણે બધા તો વ્યસનોમાં ડૂબેલા રહેવું છે, અંધશ્રદ્ધા કુરાજીઓમાં રહેવું છે અને પછી માતા ઉપર દોષ નાખીએ આપણે કે નડે છે. માં કોઈ દારો ના નડે. હું અહીં બેઠેલા ને કહું, માં કોઈ દિવસ ના નડે. તમે ઈચ્છતા હો કે માં ભગવતીના આશીર્વાદ આપણા ઉપર ઉતરે, તમે ઈચ્છતા હો કે આપણા બાળકો, આપણું કુટુંબ, કબીલો, આપણો પરિવાર એ સુખી થાય, તો વ્યસનોમાંથી બહાર નીકળો. આ કરસનપુરા વાળાને કહું છું. અને આ કરસનપુરાનું લાઈ ચાલે છે, એ લાઈ ચાલે છે એટલે બધા સાંભળતા છે. દારૂમાંથી બહાર નીકળો. હું તો મારી નજીકનો હોય કે દૂરનો હોય, જ્યારે મળે ને ત્યારે એક જ વાત કરું કે બીજું કંઈક કરો ના કરો, પણ દારૂ ના પીશો. દારૂનું પીવો ને તો તમારું અડધું સુખ તો ત્યાં આવશે. બાળકોને ભણાવો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. હમણાં બનાસકાંઠા, પાટણ, એ બધે જે બંધારણ બન્યું, એ બંધારણનો મતલબ શું છે કે સમાજમાં રહેલા એ તમામ લોકો એક રિવાજ હેઠળ આવે. એ ઊંચ નીચના ભેદભાવ, અમીર ગરીબના ભેદભાવ, કોઈ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં માદો થાય, એ પદ્ધતિમાંથી બહાર નીકળવા માટે એક બંધારણ બન્યું. ઘણીવાર કરોડપતિ પૈસા વાળો તો ઢોલ નગારા ધુમાડે બંધ કરે, 10 દિવસ 50 લાખ કરોડ રૂપિયા વાપરી નાખે. પણ જેની જોડે ના હોય એના બાળકોને લાલસા તો થાય ને, એના મા બાપને એવું તો થાય ને કે ચલો એવું નહીં તો આપણે પણ એનાથી અડધું આપણે કંઈક કરીએ. પૈસા હોય ને પૈસા વાળા કરે તો ચલો શોભે, પણ પૈસા ના હોય અને જમીન જાગીરી વેચી અને આપણે દેવાદાર બની અને ખોટા ખર્ચાને લગ્નો કરીએ તો એ ના ચાલે. અને એમાં અનેક લોકો બરબાદ થતા હતા, અનેક લોકો દેવાદાર થતા હતા. સમાજમાં અનબેલેન્સ આવતું હતું, અમીર ગરીબનો ભેદ આવતો હતો. એના કારણે હજારો આગેવાનો ભેગા થયા, એની અનેક મિટિંગો થઈ. નક્કી એવું કર્યું કે ભાઈ આ સમાજને એક બંધારણ નીચે, એક રિવાજ નીચે લાવવો છે. તમારે શીખવા જેવું છે, આહિર સમાજમાં 13ના દિવસે લગ્ન થાય રાત્રે.
એક જ દિવસે વણ જોયું મુહૂર્ત. કોઈ ઘરમાં જાઓ 25 લોકો બેઠા હોય, કોઈ ઘરમાં જાઓ 50 લોકો બેઠા હોય, કોઈ ખર્ચા થાય જ નહીં. એટલે ખોટા ખર્ચાના કારણે જે લોકો બરબાદ થતા હતા, ખોટા ખર્ચાના કારણે જે લોકો અધોગતિ તરફ જતા હતા, એ રોકવા માટે બંધારણ બન્યું. એટલે આજે કરસનપુરામાં એ જ કહેવા આવ્યો છું કે ખોટા દેખાડામાંથી બહાર નીકળો, ખોટા ખર્ચામાંથી બહાર નીકળો. આપણે બધા કેટલા બધા લગ્ન માટે જમીન વેચી, હાથ ઊંચો કરો, કોઈ નહીં કરે. પણ મને ખબર છે 80% લોકોએ તો જુગાર. અરે મને લગ્નમાં, જ્ઞાનીબેન અમારી બાજુ અલગ છે પાછું, લગ્ન હોય તો મને એક કહો, લગ્નમાં એક જ સમાજના કુરિવાજો હુજે છે. નાચવાનું આપણે, દારૂ પીવાનું આપણે, અને લગ્નમાં પત્તા રમવાનું આપણે. બીજા કોઈને શીખવું જ નહીં કઈ. બીજા સમાજોનું જોઈએ છે આપણે? બીજા સમાજોમાં ક્યાંય જોયું છે તમે કે લગ્નમાં દારૂ પીને છાકટા થઈને નાચતા હોય અને દારૂડિયાને રોકતાય નહીં આપણે? સમાજની આબરૂ, સમાજનો મોભો અહીંયા હણાય છે. અહીં તમે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર બંનેને સાંભળ્યા. સીધી વાત છે કે જે પ્રમાણે ત્યાંથી વાવથરાદમાંથી જે જાતિવાદનો કિસ્સો સામે આવ્યો એ ખૂબ જ શરમજનક હતો અને ગેનીબેન ઠાકોરે આ વિશે પ્રજાને સંબોધન કર્યું અને આ પ્રકારનો આભડછેટ ન રાખવા માટેની વાત કહી. એ ખૂબ જ સારી બાબત હતી અને આ બાબતને અમે બિરદાવીએ છીએ કે એક જનપ્રતિનિધિ તરીકે, બનાસકાંઠાના સાંસદ તરીકે તમે તમારા બનાસકાંઠામાં બનતી આ ઘટનાને ધ્યાને લીધી અને ત્યારબાદ તે વિશે વાત કરી અને એ વિશે તમે લોકોને પણ અપીલ કરી કે આ પ્રમાણેનો આભડછેટ ન હોવો જોઈએ. પરંતુ ગેનીબેન ઠાકોરે કહ્યું કે મોટા સમાજે નાના સમાજનું ધ્યાન રાખવું. હવે ગેનીબેન ઠાકોરની આ વાત પણ એક ચર્ચાનો વિષય છે, કારણ કે જો એકતા રાખે તો દરેક સમાજ સરખા શા માટે ના હોઈ શકે? શા માટે કોઈ ક્ષત્રિય ઠાકોર સમાજનો વ્યક્તિ ઊંચા સમાજનો અને શા માટે કોઈ દલિત નીચા સમાજનો એ ખબર નથી પડી રહી. જ્યાં સુધી આ ઊંચો સમાજ, નીચો સમાજ, મોટો સમાજ, નાનો સમાજ બંધ નહીં થાય ત્યાં સુધી કદાચ આ જાતિવાદ પણ બંધ નહીં થાય. જોકે ગેનીબેને પોતાની પ્રતિક્રિયા આપીને એક સાંસદ તરીકે તેમણે પોતાની ફરજ બજાવી છે. તેમણે આ ઘટનાને લઈને વાત કરી, એ ખૂબ જ મહત્વનું છે. હવે ગેનીબેન ઠાકોર કદાચ એ ગામમાં જાય અને ગામમાં થતો આભડછેટ દૂર કરાવવાનો પ્રયાસ કરે તો ગેનીબેન ઠાકોર ખરેખર સાંસદ તરીકે એક અદ્ભુત કામ કર્યું છે તેવું કહેવાશે. હવે ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી, પ્રોગ્રામમાંથી તો આ વિશે વાત કરી, પરંતુ જમીની સ્તરે કામ કરે છે કે કેમ એ જોવું રહ્યું. અલ્પેશ ઠાકોરે પણ આ વિશે વાત કરી છે. હવે અલ્પેશ ઠાકોર પણ જ્યારે જમીની સ્તરે કામ કરે છે કે કેમ અને જમીની સ્તરે જાતિવાદ દૂર કરવાનો પ્રયાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું. આખો વિડીયો તમે જોયો. વિડીયોમાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર બંનેની પ્રતિક્રિયા સાંભળી. હવે આ વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? બંને નેતાઓએ જે પ્રતિક્રિયા આપી એ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.